વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? વિદ્યાર્થી મિત્રો, એકવાર ફરીથી વિમળા વિદ્યાલયના ક્લાસીસ રૂમની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 1ની અંદર વિષય ગુજરાતી અને ધોરણ 6 એકમ 7 કે જે એક પદ્ય હતું, કવિતા, અને એના લેખક હતા સંતવાલ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ભાગ 1ની અંદર આ પદ્યની ગાન કર્યું, આ પદ્યની સમજૂતી મેળવી. વિદ્યાર્થી મિત્રો, આ પદ્યમાં કવિ હિંમત ના ખોવાનું કહે છે. કવિ કહે છે કે જીવનમાં ઘણા બધા એવા રસ્તાઓ આવશે કે જેમાં તમને મુશ્કેલીઓ પડશે, કઠિનાઈઓ આવશે, પરંતુ ત્યાં ધૈર્ય રાખવાનું છે. ધૈર્ય એટલે કે ધીરજ રાખવાની છે, ત્યાં શાંતિ રાખવાની છે અને હિંમત હારવાની નથી. આ જીવન ભગવાને આપણને અમૂલ્ય આપ્યું છે, તો આપણે હિંમતથી આ જીવન પસાર કરવાનું છે. કંઈક એવું જીવન જીવવાનું છે કે લોકો આપણામાંથી પ્રેરણા લે, લોકો આપણા જેવું જીવન જીવવા માગે. જીવનમાં કંઈક કરવાનું છે, કારણ કે વિદ્યાર્થી મિત્રો, સાથે તો આપણે કંઈ લઈ જવાના નથી, પરંતુ આપણે જો કોઈ વસ્તુ સાથે લઈ જઈશું તો એ છે આપણું નામ. જેમ કે આપણા ઇતિહાસમાં પણ ઘણા બધા શૂરવીરો, નેતાઓ થઈ ગયા કે જેમને અત્યારે પણ આપણે યાદ કરીએ છીએ, કારણ કે નામ એ તો અમર છે. શરીર ભલે નાશવંત હોય, પરંતુ નામ અમર છે. તો આપણું નામ લોકો યાદ કરે, લોકો આપણા જીવનમાંથી પ્રેરણા લે. તો જીવન એવું જીવવાનું છે. આ જીવનની અંદર કે માણસની અંદર લોભ, મોહ, માયા, ક્રોધ આ બધું રહેલું હોય છે. તો આ બધાને આપણે દૂર કરવાનો છે અને જીવનમાં કંઈક કરી બતાવવાનું છે. તો જીવન કેવી રીતે જીવવું છે? જીવન ખાલી પસાર કરવાનું નથી, જીવનને યોગ્ય રીતે જીવવાનું છે. જીવનમાં સ્વચ્છતાનો પણ આગ્રહ રાખવો જોઈએ. એ સિવાય જીવનને સુંદર બનાવવાનું છે. જીવનનો એક એક દિવસ આપણે માણવાનો છે. પ્રકૃતિ પ્રેમી બનવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પદ્યમાં આપણે આ બધી વાત સમજી ગયા. હવે આપણે એના સ્વાધ્યાયના પ્રશ્નોની ચર્ચા કરીએ. પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. કવિ હિંમત ખોવાની શા માટે ના પાડે છે? તો જીવનનો માર્ગ મુશ્કેલીઓથી ભરેલો છે. આપણે હિંમત ખોઈને બેસી રહીએ તો એ માર્ગ આગળ વધી શકાય નહીં. તેથી કવિ હિંમત ખોવાની ના પાડે છે. કવિ પ્રેમળતા પ્રગટાવવાનું શા માટે કહે છે? તો જીવનમાં ડગલે ને પગલે મુશ્કેલીઓ અને દુઃખો સામે લડવા પ્રેમળતા જ એક ઉત્તમ સાધન છે. એ સાધનથી જ આપણા વ્યવહારો સારા બને છે. જીવનને સાર્થક કરવા માટે કવિ પ્રેમળતા પ્રગટાવવાનું કહે છે. કે પ્રેમનો વિદ્યાર્થી મિત્રો એક બીજો પણ અર્થ થાય છે કે કરુણા. આપણી અંદર કરુણા હોવી જોઈએ, આપણી અંદર દયા હોવી જોઈએ. જો આપણી અંદર પ્રેમ હશે ને તો જ આપણે બીજાને પ્રેમ આપી શકશું અને બીજાનો પ્રેમ આપણે લઈ શકશું. તો ઘણીવાર પ્રેમથી પણ ઘણા બધા આપણા જે કાર્યો છે એ થઈ જતા હોય છે. માટે કવિ કહે છે કે જીવનમાં તું પ્રેમ છે, તું જ્યાં જ્યાં જાય છે ત્યાં તું પ્રેમળતા પથરાઈ જા. જેમ કે કોઈ દીવો હોય તો દીવો બધાને પ્રકાશ આપે છે, એવી રીતે આપણે પણ પ્રેમ દ્વારા બધા સાથે સારા વ્યવહારો કરવાના છે. પ્રશ્ન 2, સમાનાર્થી શબ્દ. સમાનાર્થી શબ્દ વિદ્યાર્થી મિત્રો આપણે લખવાના છે. સમાનાર્થી શબ્દ એટલે કે સમાન અર્થવાળા શબ્દો, જેમાં સાવધ એટલે કે શું થશે? તો સાવચેત. અજવાળું તો પ્રકાશ, પંથ તો રસ્તો, કાંટા તો શૂળ અને કંટક, ધૈર્ય તો ધીરજ. વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્ન પછી બીજું જોઈએ. વિરુદ્ધાર્થી શબ્દો છે. તો વિરુદ્ધાર્થી શબ્દો સાવધ. વિરુદ્ધાર્થી શબ્દો શું થશે? તો અસાવધ. અજવાળું તો અંધારું, પ્રેમ તો ઘૃણા એટલે કે નફરત, દુર્ગમ તો સુગમ, સ્વાર્થ તો પરમાર્થ,
પ્રશ્ન 3 જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવી તેનો શબ્દકોશમાંથી અર્થ શોધો. તો પહેલાં તો શબ્દકોશના ક્રમમાં આપણે ગોઠવવાના છે. તો જે સ્વરવાળા શબ્દો છે ગુજરાતીમાં આ ઈ ઉ કે જે પણ સ્વરવાળા શબ્દો હોય એ પહેલાં આવે શબ્દકોશમાં, અને ત્યારબાદ પછી મૂળાક્ષર પ્રમાણે જે શબ્દ પહેલાં આવતો હોય એ પ્રમાણે શબ્દો આવે. તો અહીંયા આ રીતે ગોઠવણ કરેલી છે કે આ પહેલું આવશે અપેક્ષા, પછી કંકર, ક્ષમા, ઘાસડી, જ્ઞાન, ત્રિવિધ, ધૈર્ય, પાદર, પ્રસ્તુત, પ્રેમળતા, શિસ્ત અને હિંમત. હવે આ શબ્દકોશમાંથી આપણે એનો અર્થ શોધવાનો છે. તો અપેક્ષાનો અર્થ શું થશે? તો ઈચ્છા. કંકર તો કાંકરો. ક્ષમા તો માફી. ઘાસડી તો પોટલી. જ્ઞાન તો સમજણ. ત્રિવિધ એટલે કે 3 પ્રકારનું. ધૈર્ય તો ધીરજ. પાદર તો ગોદરું. પ્રસ્તુત તો રજૂ કરેલું, ઇંગ્લિશમાં પણ આપણે કહીએ છીએ ને પ્રેઝન્ટેશન. પ્રેમળતા તો પ્રેમ ભાવ. શિસ્ત તો અનુશાસન. હિંમત તો બહાદુરી. તો વિદ્યાર્થી મિત્રો આ હતા એના અર્થ. હવે આપણે પ્રશ્ન 4 જોઈએ. નીચેની પંક્તિમાં શબ્દો આડા અવળા થઈ ગયા છે, તેને યોગ્ય ક્રમમાં ગોઠવો અને મૂળ પંક્તિ સાથે સરખાવો. શો ફેર પડ્યો? સાવધ પગલે રહીને પગલે જા પ્રેમાળતા પ્રગટાવે. તો આવી પંક્તિ, આ પંક્તિ સાચી કઈ રીતે આવશે? તો પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવે. ના તારી ખોતો હિંમત જોતો સ્વાર્થના સામે. તો કે હિંમત તારી ના ખોતો ના જોતો સ્વાર્થ સામે. વિદ્યાર્થી મિત્રો હવે આપણે પ્રશ્ન કે હિંમત તારી ખોતો ના સ્વાર્થ સામે જોતો ના એવું આવશે. પ્રશ્ન 5. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધો. કોષ્ટકમાંથી આના સમાનાર્થી શબ્દો વિદ્યાર્થી મિત્રો આપણે શોધવાના છે. તો સબર, પંથ, સ્તંભ, આજીજી, નિર્ભય, જોર, ઉર, સ્મિત અને કંચન. તો સબર એટલે કે ભરપૂર. પંથ તો પંથ માટે કાવ્યમાં કયો શબ્દ આપેલો છે? તો રસ્તો. સ્તંભ તો સ્તંભ માટે કાવ્યમાં કયો શબ્દ આપ્યો છે? તો થાંભલો. આજીજી તો આજીજી માટે શબ્દ આપ્યો છે વિનંતી. નિર્ભય તો નીડર. જોર તો બળ. ઉર તો હૃદય. ઉર માટે કયો શબ્દ આપ્યો છે? તો હૃદય. સ્મિત તો એના માટે શબ્દ આપ્યો છે હાસ્ય. કંચન તો કંચન માટે શબ્દ આપ્યો છે સોનું. તો વિદ્યાર્થી મિત્રો આ હતા કાવ્ય 7ના પગલે પગલે, જેનું નામ છે એના સ્વાધ્યાયના પ્રશ્નો. વિદ્યાર્થી મિત્રો આના સિવાય તમારે જે શબ્દ સમજૂતી છે એ પણ તમારે ઘરે બેસીને ભણવાની છે. શબ્દ સમજૂતી એટલે કે શબ્દનું સ્પષ્ટીકરણ, કે જે કાવ્યની અંદર જે અઘરા શબ્દો આવે છે તો અઘરા શબ્દોનું સ્પષ્ટીકરણ એને કહેવાય શબ્દ સમજૂતી. વિદ્યાર્થી મિત્રો ભલે આ કાવ્ય નાનું હોય, ભલે આ કાવ્યની પંક્તિઓ નાની હોય, પરંતુ આ કાવ્ય એક મોટી સમજણ આપી જાય છે કે જીવનમાં, કારણ કે વિદ્યાર્થી મિત્રો હજુ તમે તો બહુ નાના છો, તમારે તો આખું જીવન જીવવાનું છે. પરંતુ એવું નહીં કે હજી તો ખૂબ સમય છે, પછી કરીશું એવું નહીં. જીવનમાં જે પણ કંઈ મેળવવું હોય ને તો એની તૈયારી હાલથી કરવી પડે. જે પણ તમારું જે સપનું છે, જે પણ તમારો કોઈ ધ્યેય છે, કોઈ લક્ષ્ય છે, તો એને મેળવવાની તૈયારી તમારે હાલથી કરવી જોઈએ. એક કબીર સાહેબનું પણ એક વાક્ય છે કે કાલ કરે સો આજ કર, આજ કરે કાલ કરે સો આજ કર, આજ કરે સો અબ, પલ में परलय होएगी बहुरी करेगा कब. એટલે કે જે કાલે કરવાનું છે ને એ આજે કર, અને જે આજે કરવાનું છે એ અત્યારે જ કરી નાખ ને. કારણ કે પણ સમયમાં શું થાય છે એ કોઈને પણ ખબર રહેતી નથી, કારણ કે પછી કંઈ બીજું કંઈ કામ આવી ગયું તો વિદ્યાર્થી મિત્રો જીવનમાં સાવધ એટલે કે સચેત રહેવું ખૂબ જરૂરી છે, પોતાના લક્ષ્ય પ્રત્યે, પોતાના ધ્યેય પ્રત્યે અને પોતાના જીવન પ્રત્યે. કવિ આપણને એ જ આ કાવ્યમાં શીખવાડે છે. કવિ કહે છે કે જીવનમાં હિંમતથી કામ લો,
કારણ કે હિંમત બતાવવી ખૂબ જ જરૂરી છે. કારણ કે ડર એક હિન્દીમાં આપણે એક વાક્ય છે કે ડર કે આગે જીત હૈ. જો તમે ડરનો સામનો જ નહીં કરો, જો તમે પરિસ્થિતિનો સામનો જ નહીં કરો, તો પછી એ પરિસ્થિતિ તમારા ઉપર ભારે પડી જશે. માટે એકવાર હિંમત તો કરવી જ પડશે. અને આપણી હિંમત કેવી રીતે કરવાની છે? તો આપણે આંધળી હિંમત કરવાની નથી. આપણે જે આપણું લક્ષ્ય જે મેળવવાનું છે, આપણે ખોટી હિંમત કરવાની નથી. આપણે આપણા લક્ષ્ય માટે હિંમત કરવાની છે. આપણે અડગ રહેવાનું છે, નીડર બનીને રહેવાનું છે. જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓ આવે છે, ઘણી બધી સમસ્યાઓ આવે છે. પરંતુ એક વાક્ય વિદ્યાર્થી મિત્રો હંમેશા યાદ રાખજો કે કોઈ એવી સમસ્યા નથી કે જેનો કોઈ ઉપાય ના હોય, કોઈ એવો પ્રશ્ન નથી કે જેનો કોઈ જવાબ ના હોય. વિદ્યાર્થી મિત્રો, પોતાનું ધૈર્ય, પોતાની ધીરજ ક્યારે પણ ખોવાની નથી. ક્યારે પણ જીવનમાં અધીરા બનતા નહીં, ક્યારે પણ ઉતાવળ કરતા નહીં. કોઈ પણ કામ કરતાં પહેલાં એના પરિણામ વિશે વિચારવું પણ ખૂબ જ જરૂરી છે. તો વિદ્યાર્થી મિત્રો, કાવ્ય ભલે નાનું હોય પરંતુ એ આપણને ઘણો મોટો બોધપાઠ આપી જાય છે. અને આજે કાવ્યના જે લેખક છે સંતબાલ, એ પણ એક જૈન મુનિ છે. અને જૈનોનું વિદ્યાર્થી મિત્રો તમે જીવન જુઓ તો તમને ખબર પડે કે એમની અંદર કેટલી બધી ત્યાગ વૃત્તિ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે એ બધી સમજણ કેળવવાની છે અને તમારા લક્ષ્યને, તમારા ધ્યેય માટે તમારે મહેનત કરવાની છે. આ કાવ્ય તમને એ જ શીખવે છે. વિદ્યાર્થી મિત્રો, હવે હું વિદાય લઉં છું. નમસ્તુ, થેન્ક યુ અને જય હિન્દ.